અંકલેશ્વર પાનોલી સહિત જીપીસીબી અંકલેશ્વર રિજિયનમાં વારંવાર ઉઠી રહેલી પ્રદૂષણની ફરિયાદને લઈ એનજીટી દ્વારા સમાચાર અને સોશિયલ મીડિયા મેસેજ આધારે સુઓ મોટો લઈ એનજીટીએ કેસ દાખલ કરી જીપીસીબી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ જીઆઈડીસીને તેડું મોકલ્યું હતું. તો તેના ગણતરીના જ દિવસોમાં માનવ અધિકારી પંચએ પણ જવાબ માંગ્યા હતા. એનજીટી અને રાજ્ય માનવ અધિકારી પંચમાં તેડા બાદ વચ્ચે અંકલેશ્વર રિજિયનમાં છેલ્લા 4 મહિનામાં 40 ક્લોઝર નોટિસ, 18 નોટિસ ઓફ ડાયરેક્શન અને 199 જેટલી વિવિધ નોટિસ જીપીસીબીની વડી કચેરી દ્વારા ફટકારવામાં આવતા પ્રદૂષણકર્તામાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એક તરફ જીપીસીબી રડારમાં હજુ પણ કેટલીક શંકાસ્પદ કંપની છે, ત્યારે હજુ પણ નુકસાન સુધારનાર અને હાલમાં શંકાસ્પદ કંપની વિગતો ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી આપતા દોડધામ મચી જવા પામી છે. જીપીસીબી દ્વારા ગત વર્ષ પ્રદૂષણ ઉપર ધારાધોરણ ભંગ કરવા બદલ 83 જેટલી કંપની સામે તાત્કાલિક અસરથી બંધ કરવાની ક્લોઝર નોટિસ ફટકારી દંડનીય કાર્યવાહી કરી હતી. તો 105 કંપનીને ડાયરેક્શન આપતી સૂચના સાથે ગંભીર તાકીદ કરતી નોટિસ ફટકારી હતી. તો 442 કંપનીનો કોઝ નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત 2 કંપની સામે લીગલ કાનૂની કાર્યવાહી પણ હાથ ધરી હતી. ગત વર્ષ 600થી વધુ કંપની સામે કાર્યવાહી કરાઈ હતી. આટલું જ વર્ષ પણ આ કાર્યવાહી ચાલુ છે. પર્યાવરણમાં મામલે જો ગંભીરતા નહીં દાખવવામાં આવશે તો હજુ પણ ગંભીર કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે. વિજય રાખોલિયા, પ્રાદેશિક અધિકારી, જીપીસીબી અંકલેશ્વર.